હાલ માત કી ગજાનન ગણપતિ મહારાજ શ્રી હનુમાનજી મહારાજ સદગુરુ ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા તીનો નમવાના સ્થાન સરસ્વતી એટલે વાણી. વાણીનું ઘર પરા છે અને પરા આપણી નાભીમાંથી ઉઠે છે અને નાભીનો સંબંધ નભ સાથે છે. નભ એટલે આકાશ. આકાશનું ધ્વનિકરણ, આકાશનું રણુકારનું આંદોલન એ નાભી સાથે નભ દ્વારા જોડાયેલું છે. શાસ્ત્ર સંતનો આ એક મત છે સજનો માતાઓ. એટલે એક સંતે કીધું કે પ્રથમ સરસ્વતી માતા, ગણપતિ મહારાજ, હે સદગુરુ મહારાજ, આ ત્રણેય આ શરીરમાં એવી રીતે છો કે ત્રણેયનું સ્થાન હોવા છતાં ત્રણેય જગ્યા રોકી નથી. આજ સવારે ચર્ચા હતી. કોઈ પણ અસ્તિત્વ હોય તો જગ્યા રોકે. કોઈ પણ અસ્તિત્વ હોય, અસ્તિત્વ ઊભું થયું એટલે જગ્યાને રોકાણ થયું. કોઈ પણ આ એક થાંભલો એટલે આપણી સામે એની જગ્યા રોકી, દ્રષ્ટિની સામે આવ્યો. કોઈ પણ વસ્તુ નામ રૂપે અસ્તિત્વ પામી એટલે એની જગ્યા રોકી. પણ આ એવા છે કે જેનું અસ્તિત્વ હોવા છતાં જગ્યા રોકતા નથી ને કામ કરે છે. સરસ્વતી અસ્તિત્વ છે પણ જગ્યા રોકતા નથી ને કામ કરે છે. ગુણપતિ
અસ્તિત્વ છે, જગ્યા રોકતા નથી ને કામ કરે છે. સદગુરુ અસ્તિત્વ છે, જગ્યા કાંઈ રોકતા નથી ને કામ બધું કરે છે. મારો ને તમારો શ્વાસ વિશ્વાસ સાથે સતત જોડી રાખે છે. ગણપતિ મને ને તમને આ મૂલાધારમાં બેસી આખા શરીરને પકડી રાખે છે. અસ્તિત્વ છે. તમે આવીને બેઠા એટલે એટલી જગ્યા રોકી, તમે હાલ્યા એટલે બજારમાં રસ્તામાં એટલી જગ્યા રોકી. કોઈ પણ અસ્તિત્વનું નામ ઠેરાણું એટલે એને જગ્યા રોકી. પરંતુ આ એવા છે, એનું અસ્તિત્વ છે આ શરીરમાં, પણ જગ્યા રોકતા નથી, એને કામ કરે છે. એને વંદન કર્યા, અને ફળ આપે છે એવું કીધું. કેવું ફળ આપે છે? જેવું ચિંતવો એવું ફળ આપે. શરણ ગયે સુખ આપતા, પૂરે હૃદયને सरस्वती स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान. सरस्वती मां તમે સ્વર આપો. સ્વર કયો? કે આ સ્વર ઈશ્વર સાથે જોડાયેલો છે. ઈ સ્વરનું અમને સંધાન આપો. ઈશ્વર સાથે આ સ્વર જોડાયેલો છે. હે સ્વર સતી, હે માં. સતી એટલે માં, સ્વર એટલે સ્વરની માં. સ્વરની માં સરસ્વતી. આ સ્વર ઈશ્વર સાથે જોડાયેલો છે. એનો દોર અમને પકડાવો. હે ગુણપતિ, આ શરીર ને શરીરમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા આ જગતનું અમને જ્ઞાન થાય એવી અમને બુદ્ધિ, એવી ચેતના, એવો પ્રકાશ આપો. હે ગુણોના પતિ, અમારા શરીરમાં તો તમે રહો છો, પણ મળ મૂત્ર શુક્ર, મળ મૂત્ર શુક્ર જેમ અલગ કરો છો, એમ રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ આપો છો. પણ અમારી બુદ્ધિમાં એવો પ્રકાશ આપો કે હે ગુણોના પતિ, આ ઇન્દ્રિયો દ્વારા સતત સરસ્વતી સ્વર એમ ઈશ્વર સાથે જોડાઈને રહે, એમ હે ગુણોના પતિ, અમે સતત અમારી સર્વ ઇન્દ્રિયોથી પ્રાકૃત અમારા સ્વભાવથી, અમારી મનોવૃત્તિથી અમે સતત ઐશ્વર્યને જોઈએ, ઐશ્વર્યનો પરમ સત્યનો અનુભવ કરીએ. આવી હે ગણપતિ તમે દયા કરો. હે સરસ્વતી તમે આવી દયા કરો. સરસ્વતી સુર દીजिए, सुर दीजिए गुणपति दीजिए ज्ञान. बजरंगी, बजरंगी બીજું નામ ન લીધું. હનુમાનજીનું નામ એને બજરંગી કીધું. શું કામ? હનુમાનજીએ માં જગદંબાને એક દી કીધું કે માં આ શું કર્યું? આ મસ્તક ઉપર અહીંયા શું લગાડ્યું? માં શેથો પૂર્યો. આ શું કામે? એ રામજીનું પ્રભુનું સોહાગ, પ્રભુનું સોહાગ છે. આનાથી પ્રભુ બહુ રાજી રહે. અને હનુમાનજી જે પૂગ્યા હતી, શેથાનું આખું જે સામગ્રી હતી એ બધું રંગી નાખ્યું આખું. મારો પ્રભુ જો અટલાક શેથાથી રાજી રહેતો હોય તો હું આખો રંગાઈ જાઉં. એટલે રામજી મારો ધણી છે,
સીતાજી એમ માને પ્રભુ મારા પતિ છે, હનુમાનજી એમ મારે માની રહ્યા છે કે રામજી મારા ધણી છે. બેવના સંબંધ જોજો. એક બાજુ હનુમાનજીની સાથે લક્ષ્મણજી છે, એક બાજુ જાનકીજી છે. રામ પરમાત્મા એક છે અને ત્રણેય દિશામાંથી ત્રણેય એને લાગ્યા છે. કેવી રીતે લાગ્યા છે? સીતાજી પણ જેમ તેમ નહીં, અગ્નિ ઉપર ચાલ્યા આવ્યા રામનો વિશ્વાસ રાખીને. હનુમાનજી પણ જેમ તેમ નહીં, છાતી ચીરીને ઉભા રહ્યા સીતારામને દર્શન કરીને. તો લક્ષ્મણજી જેમ તેમ નહીં, એક લીટો દોર્યો, એને લક્ષ્મણ રેખા કીધી. આટલો મોટો દરિયો ઓળંગીને આવ્યો, પણ એ રાવણ લીટો ન ઓળંગી શક્યો. વિચાર તો કરો, એ લક્ષ્મણનો લીટો કેવો! આટલો મોટો સમંદર ઓળંગીને આવ્યો, એક લક્ષ્મણજીના લીટાને ઓળંગી ન શક્યો. તો એ દરિયો, અરે લીટો લક્ષ્મણ રેખા, એ લીટો કેવડો અને કેવો, એમાં બળ કેનું? બજરંગી બલ દીજીએ. આ ત્રણેય તમે ભલે અમને આપો, સરસ્વતી સુર આપો, ગુણપતિ જ્ઞાન આપો, બજરંગી બળ આપો, પણ આ ત્રણેય બળનો, જ્ઞાનનો અને સ્વરનો ઉપયોગ કેમ કરવો, એની હે સદગુરુ અમને શાન આપો. बजरंगी बल दीजिए, सदगुरु दीजिए शान. आराधनी आज आ रजनी धर्म सभा में आप सौ पधार्या छो, तो चालो एक एवा देश में जाइए कि जे देश में आराध ही आराध होय. आइए. हालो ले सदगुरु जी ना देश में हालो. पहले दिवसे आमंत्रण आप्યું હતું, પ્રેમી હંસો સૂર્યપુર માં પધારો, અને આજ આમંત્રણ આપું છું, હે મારા હંસો, હંસા હાલો સદગુરુજીના દેશમાં. कगवा बुद्धि हे हंस, तारी कागड़ानी बुद्धि मटी जाए त्यारे ज तने हंस कहेवाय. बगलानी बुद्धि मटी जाए त्यारे ज तने हंस कहेवाय. कगवा बुद्धि रे मटी जाए ए हंसा. सदगुरुजी ना देश में हंसा हालो. सदगुरुजी ना देश में तारा आवा गमन मटी जाए ए हंसा. पियो
પ્યાલા ભરીને પ્રેમના હંસા પીઓ પ્યાલા ભરીને પ્રેમના હંસા હાલો સદગુરુજીના દેશમાં હંસા હાલો ત્યાં શું છે હંસા અગર ચંદન ના હોડ હાલે હંસા અગર ચંદન ના હોડ હાલે મોતીડાના બીજ વવાય એ મોતીડાના બીજ હે વવાય એ હંસા હાલો સદગુરુજીના દેશમાં હંસા હાલો સદગુરુજીના દેશમાં અગર ચંદનના હળ હાલે અને મોતીડાના બીજ વવાય તો ઈ દેશમાં વરસાદ કેવો આવે હંસા નહીં વાદળ નહીં વીજળી રે હંસા નહીં વાદળ નહીં વીજળી વરસે છે અમી કેરાનું એ હંસા હાલો સદગુરુજીના દેશમાં આવ્યા રે ગમન મટી જાય એ હંસા હાલો સદગુરુજીના દેશમાં હંસા હાલો સદગુરુજીના દેશમાં તો સજનો આ સદગુરુના દેશનું આ સરનામું મળ્યું હવે પેલા તપાસ કરી લઈએ કે આ દેશમાં કોઈ ગયા છે કે નહીં અને ગયા હોય તો કેવા બનીને ગયા છે અને ત્યાં કેવી રીતે રહ્યા છે અને ત્યાંના સંદેશા આપણને કેવા આપ્યા છે આ વિવેકથી વિચારીએ 7 દિવસનું આ એક અનુષ્ઠાન છે સજનો
સાત ભૂમિકાનું આ સોપાન એનું ચઢાણ છે. 1 2 3 4 ઘણા સંતોએ કીધું અબ મેં ચોથા પદ પાયા. ચોથે પગથિયે ગયા એટલે વાત કરી કે અબ મેં ચોથા પદ પાયા. પાંચમે પગથિયે સમ થઈ ગયા. છઠ્ઠે પગથિયે વિરહમાં જુરવા માંડ્યા અને સાતમે પગથિયે ફક્ત શાન કરી ગયા. શાન इशारों से बात की गई भैया आवो आ एक देश छे आ कोई कल्पना नहीं कोई तर्क नहीं कोई उपजावी काढेलू माळखू नहीं वास्तविकता छे एक अनुभव छे सजनो माताओ आ एक अनुभव छे तमने कोई गाढ़ बोले एक अनुभव नहीं तरत जेनी असर तमने थाय केवो अनुभव छे वाणीनो सीधो ज अनुभव सीधे सीधो अनुभव वाणीनो એટલે તરત જ અસર થાય. જો ગાઢ ગંદી વેખરી અને એની અસર તમને આટલી બધી વિકારો ભરેલી અસર થઈ જાય તો આ તો બધા મહાવાક્યને સ્પર્શીને આવેલા સંદેશા છે સજનો. મહાવાક્યને મહાવાયકને સ્પર્શીને આવેલા એ મહાપુરુષોના અનુભૂતિના સંદેશા છે. આજકાલના નથી, યુગાંતરથી એનું ભાષાંતર બદલતું આવે છે. રામદેવજી મહારાજ એને બહુ વિચાર કર્યો કે ગામડામાં કોઈ જંગલમાં કોઈ સીમ સીઢે વાળીએ ઝૂંપડાઓમાં દૂર દૂર વસનારા બધાય સંસ્કૃત ભણેલા નહીં હોય, બધાય સંસ્કૃતના અર્થ કરી શકે એવા નહીં હોય, વેદની વાતોને મહાવાયકની વાતોને ભગવાને વાણીમાં વણી લીધી. વાણીમાં અને વાણીના રૂપે ભગવાને સંદેશાઓ રવાના કર્યા ચારે બાજુ. ગામડાનો એક જંગલના ઝૂંપડાનો નેસડાનો અનપઢ બિલકુલ ભણેલો નહીં, અક્ષર જ્ઞાન વિનાનો પણ રામસાગરના બે તારનો એક તાર કરી બે તારનો એક તાર એટલે નર નારીનો એક મત, બે તારનો એક તાર, બે સરખું બોલે અને સરખું બોલે ત્યારે જ રણુકાર એક થાય. અને એક તારો કરી છે બે તારો, ત્રણ તારો, સાત તારો, પણ એમાંથી બોલે છે એક જ રણુકાર એટલે એને એક તારો કીધો છે. એક તારો ભજનોમાં આરાધોમાં એક તારો કીધો છે. બે ગજબ વાતો કરી છે. સતી કરે ધણીનો આરાધ રે રે સતી કરે ધણીનો આરાધ પણ ક્યારે? તારને તંબૂર તોડા દેના હાથમાં તારણહાર તન. આ તન એટલે શરીર. આ ભવસાગરમાંથી તરવા આ ઉત્તમ મહાસાધન છે, સામાન્ય નહીં, ઉત્તમ સાધન છે. ભવસાગરમાંથી તરવું હોય તો ભવસાગરમાં છે શું? અહીંયા શું કામ આવ્યા? ડૂબવું આવ્યા હતા? કોઈ તરવાની વાતો કરો છો? અરે અહીં તરવા જ આવ્યા હતા, ડૂબવા નહોતા આવ્યા. પણ અહીંનો કુસંગ થયા પછી, અહીંનો વધારે સ્વાદ લાગ્યા પછી, અહીં વધારે વખત ચારે બાજુ અટવાયા પછી એમ લાગે છે કે હવે આમાં નીકળાય એમ. કેવું લાગ્યું તમને? કાં બોલતા નથી? હવે આમાંથી નીકળાય એમ નથી. ભગવાનને મેળવવા માટે કોઈ તમે આ કઈ સાધના કરી રહ્યા છો? આવું જો મગજમાં બાંધ્યું હોય તો એ ખોટું છે. ભગવાનને મેળવવા માટે નહીં. અરે ભગવાન તો તમારાથી એક સેકન્ડ, એક ક્ષણ જુદો નથી. ભગવાનને મેળવવા માટે નહીં, પણ આ સંસારમાં ગુથાઈ ગયા છે ને એમાંથી નીકળવા માટે આ બધા સત્સંગ કરી રહ્યા છે.
આમાં એવી રીતે અટવાઈ ગયા છીએ, એવી રીતે ગૂંથાઈ ગયા છીએ અને પેઢીઓથી ગૂંથાઈ ગયા છે. કોઈ આજ હમણાં નવા દાખલ થયા હોય તો ઝડપ કરીને કૂદીને નીકળી જાય, પણ પેઢીઓથી આમાં ગૂંથાઈ ગયા છે અને એવા ગૂંથાઈ ગયા છે કે એના આંબા કરીને ઘરમાં રાખ્યા છે પેઢીઓના. કોઈ મહાપુરુષ કોઈ સંતો થયા હોય અને એની યાદીઓ રાખી હોય તો કોકને ખબર પડે કે આવા મહાન મહાન સંતો ભક્તો અમારી પેઢીઓમાં થઈ ગયા. એના આંબા હોય તો કોક દી એમાં ફળ લાગે જુએ તો. પણ આવડું મોટું જબરજસ્ત અમારું કુટુંબ છે, એવો આંબો કરીને પછી આપણે એને કહીએ કે આમાંથી કેમ નીકળવું, તો કયો આમાંથી નીકળવું કેમ? એટલે અત્યારે તમે કઈ સાધન ભજન તપ જપ વ્રત નિયમ ઇત્યાદિ ઇત્યાદિ જે કાંઈ કરી રહ્યા છો તે બધું ભગવાનને મેળવવા માટે નહીં, પણ આ માયાની જાળમાંથી છૂટવા માટે, આમાંથી છૂટવા માટે, આનું યાદ થઈ ગયેલું આ બધું ભૂલવા માટે, ઈશ્વરને પકડવા, એને ગોતવા, એને મેળવવા. અરે તમારાથી જુદો જ નથી, પછી મેળવવાની વાતો ખોટી ખોટી. એક ક્ષણ જુદો હોય તો કયો મને કયો ભાઈ મારે અમારે ઈશ્વરને હું કયો મને, એટલે તરત જ એનું નાક ને મોઢું બે પેક કરી દી સિમેન્ટ કોન્ક્રીટ મારીને. એટલે તારે ઈશ્વરને કાંઈ ન હોય તો શ્વાસ વગર જીવ હાલ. કોક તો કયો અમારે ઈશ્વરને કાંઈ નથી. અરે ભલે તમે એને ભગવાનના રૂપે ન માનતા હો તો મંજૂર છે, હું ક્યાં કહું છું તમે એને ભગવાન માનો, તમે એને ગમે એ રીતે, પણ તમે એની અંડર છો, એનાથી પકડાયેલા છો. એ મને ના પાડો કે અમારે એને કાંઈ નથી. અમારે શ્વાસ ક્યાં એના ઘરના, અમારે તો પ્રાઇવેટ કંપનીના શ્વાસ હાલે છે. અમારે ઇલેક્ટ્રિક કંપની સુરતનું વીજળી આ બધું છે, લાઇટ વાળું જી બોર્ડનું ક્યાં છે સુરત કંપની. એમ કોક મને કયો ને અમારા પ્રાઇવેટ શ્વાસ આ છે, અમારી લોબીના શ્વાસ અમે પ્રાઇવેટ લઈ છે, અમારા વીઆઈપી ટ્રીટમેન્ટ કરેલા શ્વાસ આ છે, શુદ્ધિકરણ કરેલા. કોક તો કયો નહીં ચાલે. પ્રાણી માત્ર જીવ જગત, કીડીથી કુંજર, કીડીથી કુંજર, નાનામાં નાના કીટાણુથી જેનામાં ચેતના છે, જે શ્વાસ લઈ શકે છે, એ બધા. અરે જલની અંદર કોક દી નજર તો કરો મારા બાપ, જળમાં કરોડો જીવડા છે. આપણે અહીંયા ખદબદીએ છીએ ને એમ પાણીમાં કોક દી નજર તો કરો, એમાંય અસંખ્ય જીવો ખદબદે છે. પાણીમાં મોટા થાય, પાણીમાં વંશ વધારે અને પાણીમાં પાછા સમાઈ જાય એવા અસંખ્ય જીવો જલમાં. આ પૃથ્વી ને આકાશની વચમાં અસંખ્ય જીવો ઉડતા ઉડતા પંખી, એ બધા અસંખ્ય જીવો. આવી તો ચાર ખાણી, ચાર વાણી, અને ત્યાં બેઠા મારો નિરંજન અખંડ ધણી નિર્વાણી. ચાર વાણી ચાર ખાણી, અને ત્યાં બેઠો પુરુષ પોતે નિર્વાણી. નિર્વાણી એટલે વાણીથી પર કોણ, 52 થી 12 કોણ, વાતો ખાલી વાતો જ. 52 થી 12, નિર્વાણી થી 12 પર. નીર ઉપર વાણ હાલે આ વિશ્વાસ, નીર ઉપર વાણ હાલે કોને આધારે? વિશ્વાસ. નકર લાકડું ક્યાંથી? પાણીમાંથી જ થયું છે. લાકડાનો જન્મ પાણીમાંથી જ થયો છે. પાછું પાણીમાંથી લાકડું થયું, લાકડામાં પાછો અગ્નિ આવ્યો, એટલે પાણીમાં અગ્નિ હતો. પાણીમાં અંગાર અગ્નિ છે, ઈ ઝાડમાં આવ્યો ને ઝાડ સુકાઈ ગયા પછી પાણી એમાંથી સુકાઈ ગયું, અગ્નિ એમાં પડ્યો રહ્યો. એ લાકડાને સળગાવો, એક તપેલામાં પાણી ભરો, નીચે લાકડા સળગાવો, બપોર સુધી લાકડા સળગાવે જ રાખો. પછી તપેલાના પાણીનું શું થાય? વરાળ થઈ જાય ને, બળીને પાણી ખાક થઈ જાય, પાણી ઉડી જાય. બપોર સુધી લાકડા સળગાવે જ રાખો, સળગાવે જ રાખો. આખા તપેલામાં પાણી હોય, એ બળીને ખાક ઉડી જાય. અને એનું એ તપેલું પાણીનું લઈને હળગતા લાકડા પર નાખી દો તો લાકડા અગ્નિને ઉલવી નાખે, અગ્નિ પાણીને ઉડાડી દે. કેવા વિરોધ વાળા બે વિરોધી. અગ્નિ પેલા આવે તો પાણીને સીતારામ, પાણી પેલા પડે તો અગ્નિને સીતારામ, બે છતાંય બેયને ભેગા રાખ્યા. કોણ? નિર્વાણી કોણ? ચાર વાણી ચાર ખાણી. આ ઘર પર બેઠો પુરુષ એક પુરાણી, પણ એ કેવો? તનબુરો. પણ કેમાં? ઇન્દ્રિયો ને વૃત્તિઓમાં જ રચ્યો પચ્યો રહેતો હોય તો તનબુરો, તંબુરો.
તન બુરો. આ વાગે એ બધા તન બલા, તબલા કયો ને તમે, આ ત્રણ બલા, तबलची और मसालची दोनों को सूजत नहीं, औरन को करे उजियालो पोते अंधेरा माए. तबलची ने मसालची, मसालची ने बिचारा मसाल लीधी होय, बधाई ने आजूबाजू बांजवाड़ो करतो जाए ने पोते ठेबा खातो जाए. तन बला तन बुरो. सजनो, आराधनी भूमिका पर बात करूं छूं. आराध सती करे धणी नो आराध, तार ने तन बुरो तोड़ा देना हाथ में, अने सती करे धणी नो आराध. रामदेव जी महाराज नी अमर ज्योतु जोता जोता कच्छ प्रदेश में तोरल दઈએ आराध कर्यो छे. આપણે પાંચાળની વાત શરૂ કરી હતી. પાંચાલની गेबी ने भोई रहे थी. गणपति महाराज नु आवाहन करिए. 12 बीजना धणी ने आज पधरावीए के प्रभु प्रभु अमारी कथा में पधार्या था, हवे आ बधाईना हृदय में बिराजो. बस कान माथी श्रवण माथी आ कान द्वारा तमे वाणी द्वारा अमारा हृदय में पधार्या छो, तो हवे हृदय में रियो प्रभु. 12 बीजना धणी मन रूपी घोड़े सवार थई अने लगाम तमारा हाथ में राखजो. एक हाथ में लगाम राखजो, ई हाथ में भालो राखजो, अने एक हाथ में करुणा वरसावजो. आ मन अमारू, आ मन रूपी घोड़ो अमारू क्याय मन आडावरू भागे तो लगाम जराक सताण राखजो. અને ઈથી જો જુલમ કરે તો ભાલાની અણીએ લેજો, પણ તમે હવે આઘા ન જાતા. હે જમા જાગરણ गई काले हतु ई जागरण अने ई जमा करवानी चावी आज आपणे कहीए के जागरण जमा केम करवू. ओ जमा जागरण, जमा जागरण कुंभ थपाणा. हे जमा जागरण कुंभ थपाणा, मड़िया जती ने सती. खुलासा जमा जागरण. आ जागरण ने जमा करवू होय तो पहलू ताड़ू मारवू पड़शे. क्या विचारों में? हाँ, विचारों में शू छे? विचारों में विकारो न उठे न्या ताड़ू देवू पड़शे पहलू बाप. अने ई संयम नु ताड़ू मारवू होय तो पहला नियम नो आसरो लेवो पड़शे. जागरण ने जमा करवू होय तो पछी जमा जागरण कुंभ थपाणा, ए मड़िया जती ने. निर्विकारे जे मळे छे, विचारों में जेने विकारो नथी, इंद्रियोना देहोना एक कोई भाव नथी ने मळे छे. ई जती न सती भले पति न पत्नी नाम आप्યું હોય, नर नारी नाम आप्યું હોય, पण एनी माथे छाया जती पुरुषनी अने माता उपर छाया सती मातानी. जती पुरुष कोण? हनुमो जती, लक्ष्मण जती, गौरक्ष जती,
યમન જતી ભૈરવ જતી એની ઉપર જતી પુરુષની છાયા અને સતી એની માથે સ્ત્રી ઉપર સતી માતાની છાયા. પણ ક્યારે? જ્યારે નિર્વિકાર ભાવે એક જ્યોતના અંજવાળે આવીને બેસે છે ત્યારે એ મળ્યા જતી ને સતી ગજાનંદ પાઠ બિરાજો ગુણપતિ. પાઠ પધારો ગુણપતિ એ પાઠ પધારો ગુણપતિ તમારા સંગમાં શુદ્ધ બુદ્ધ નારી સતી એ ગજાનન એ શુદ્ધ બુદ્ધ નારી સતી જેનું આખું કુટુંબ પૂજાય. બોલો, આખું કુટુંબ તો ઠીક, એના જનાવરે પૂજાય. આની ગોઠવણ તો જુઓ. ભગવાન શિવજી જગદંબા પૂજાય, દીકરા ગણપતિ પૂજાય, એને ઘરેથી બાયું રીધી સિદ્ધિયું પૂજાય, એના દીકરા પાછા લાભ ને શુભ પૂજાય, પોઠીઓ પૂજાય, નાગ દેવતા પૂજાય. અરે એ સંગમાં શુદ્ધ બુદ્ધ નારી સતી ગરવા પાઠ બિરાજો એ ગજાનન પાઠ પધારો ગુણપતિ. કેને ઘેરે આવશો તમે? પાઠ પધારો. આ હૃદયનો, આ શરીરમાં પાઠ માંડ્યો છે, આમાં પાઠનો ઠાઠ છે. આ પૃથ્વી ઉપર પાઠ માંડ્યો છે. કયો પાઠ? આ ચોથા યુગનો, આ માટીનો પાઠ છે. સજનો, આ માટીનો પાઠ છે યાર. પહેલા યુગમાં સોના કેરા પાઠ સૂર્યની કળા હતી, સૂર્યનારાયણ ભગવાનની. બીજા યુગમાં રૂપા કેરા પાઠ ચંદ્રની કળા હતી. ત્રીજા યુગમાં ત્રાંબાના પાઠ બીજની કળા હતી. અને ચોથા યુગમાં માટીના પાઠ, આ માટીની કળા છે. પૃથ્વીમાંથી રજબુંદમાંથી ઉત્પન્ન થયેલો આ બીજી આ શક્તિનો પાઠ માંડ્યો છે. હે ગજાનન, તમે કોને ઘેરે આવશો? એ નિમાધારીએ મંડપ રોપ્યો, નિમાધારીએ ઓ નિમાધારીએ મંડપ રોપ્યો, ધર્મની ધજા ફરકતી. હે ગજાનંદ ધર્મ ઓ ધર્મ ધજા ફરકતી. ધર્મની ધજા એટલે 18 વર્ણને આવવાની છૂટ છે બાપા. કોઈથી અંતર નથી, કોઈથી જુદાઈ નથી, કોઈથી મોટાઈ નથી. એવો રામદેવજી મહારાજનો 5 તત્વનો નેજો. આ શરીર પણ 5 તત્વનું બન્યું છે. ગત ગંગા આરાધે બેઠી
आज गत गंगा हो गत गंगा गत गंगा आराधे बैठी आमा नर नारी नी एक मती हो हे गजानन हो गजानन नर नारी नी एक मती नर नारी नी निर्मळ मती गरवा पाठ बिराजो गुणपति हे गजानन निमाधारी ने घेर पधारो आवा कोई निमाधारी ने घेर पधारो आ घट में हो आरसीसी ना मकान में नहीं आ घेर पधारो ए नर नारी नी एक मती क्यारे आगत गंगा आराधे बैठी आ माटी ना पाठ में आँखों जेने जोवे से ई धणी एक कान जेने सांभळे से ई धणी एक बुद्धि जेने विचारे से ई धणी एक स्वादो जेमा तन्मयी थया से ई धणी एक ई गत गंगा आँखों ना देवता वाणी ना देवता कान ना देवता मन ना देवता आ बधाए भेड़ा थईने एक धणी ने आराधे ई धणी कोण आ नाभि माथी श्वास विश्वासे एक धारो लाग्यो छे ई धणी ने आराधे के हे विश्वास तू क्या घरनो छो ए जी नर नारी नी निर्मळ मती आ जीव पुरुष आ ઈચ્છા નારી ઈ નારી પોતાની બધી ઈચ્છા જીવ પુરુષને શરણે મૂકી દે અને જીવ પુરુષ પોતાની બધી ઈચ્છા વચન પુરુષને શરણે મૂકી દે છે એટલે એની ઈચ્છામાં આપણી ઈચ્છા સમાઈ ગઈ નારીની ઈચ્છા નરમાં સમાઈ ગઈ નરની ઈચ્છા સત્પુરુષના વચનમાં સમાઈ ગઈ અને વચન પુરુષ પછી આવીને બેઠો એ ઓ નર નારીની એક મતી એક જાનંદ नर नारी नी निर्मळ मती गरवा पाठ बिराजो वेद भणंता आयवा ब्रह्माजी आयवा देवी सरस्वती ओ वेद भणंता ए वेद भणंता आ तो बोले छे पण बोलावनार तो कोक छे ने बोले छे ने बोलावनार कोक छे आ बधु कोण बोलावे छे
વેદ ભણતા આવ્યા બ્રહ્માજી, બ્રહ્મ શક્તિ, ચિત્ત શક્તિ, વિચાર શક્તિ, યોગ શક્તિ, જ્ઞાન શક્તિ, પરાશક્તિ. વેદ ભણતા આવ્યા બ્રહ્માજી, પછી આવ્યા દેવી સરસ્વતી. ઓ વેદ ભણતા આવ્યા બ્રહ્માજી, આવ્યા દેવી સરસ્વતી. કૈલાસેથી શિવજી પધાર્યા, શિવજી પધાર્યા. કૈલાસેથી, આ કૈલાસેથી શિવજી પધાર્યા. ગણપતિ મહારાજ તમે પધાર્યા, રીધિ સીધી આવી. બ્રહ્માજી આવ્યા, વિચારની શક્તિ આવી. સરસ્વતી વાણીની શક્તિ આવી. આ માટીના પાઠમાં બધાય પધાર્યા. પછી કૈલાસથી શિવજી આવ્યા. શિવજી આવ્યા તો એની ભેરું કોણ છે? શિવજી પધાર્યા, જેના સંગે એના સંગે ઉમિયા સતી એ ગજાનન. જેના સંગે ઉમિયામાં એના સંગે ઉમિયા સતી. શિવજી આવ્યા, ઉમાજી આવ્યા. એટલે ઉમા કહું મેં, હે ઉમા મારો અનુભવ કહું છું. શિવજી પધાર્યા, એના સંગે ઉમિયા સતી. ઓ ગજાનન સંગે ઉમિયા સતી. ગરવા પાઠ બિરાજો. શિવજી આવ્યા, આ શરીરમાં ક્યાં બેઠા? શિવન શક્તિ બેસ આ હૃદયમાં બેઠા. હવે કોણ આવ્યું? 33 કોટી દેવ પધાર્યા, આવ્યા લક્ષ્મીપતિ. 33 કોટી આ જળ છે, આ જળ છે જો રોમ એ રોમ, પણ ચેતન ને લાગ્યા છે જો આમ તાણો તો ખબર પડે એ લેવા દો. આ જળ છે જુઓ, જળ પણ ચેતન ને લાગ્યા. હાવ જળ છે પણ ચેતન ને લાગ્યા છે. 33 કોટી
દેવ પધાર્યા આવ્યા લક્ષ્મીપતિ લક્ષ્મી એટલે સંપત્તિ આ શરીરમાં સંપત્તિ કઈ છે આ રક્ત બીજનું શરીર છે એમાં ઈચ્છા બીજ છે આ ઈચ્છાની ઉપર એક બ્રહ્મ બીજ છે આવ્યા લક્ષ્મીપતિ આવ્યા લક્ષ્મીપતિ 33 કોટી દેવ પધાર્યા આવ્યા લક્ષ્મીપતિ 52 વીરને આ બોલવાના ઘર 52 છે કોના ઘરમાં બોલે તો અખડ કોઈથી કડી ન શકાય ખના ઘરમાં બોલે તો અખર ક્યાંય ખરે નહીં ગના ઘરમાં બોલે તો અગમ કોઈની બુદ્ધિમાં આવે નહીં ઘના ઘરમાં બોલે તો અઘાટ એનો કોઈ ઘાટ મળે નહીં ચના ઘરમાં બોલે તો અચલ કોઈથી ચલિત ન થાય છના ઘરમાં બોલે અછેદ કોઈથી છેદાય નહીં જના ઘરમાં બોલે તો અજીત કોઈથી જીતાય નહીં જના ઘરમાં બોલે તો અઝર કોઈ દી જરે નહીં ટના ઘરમાં અટલ કોઈથી ટાળી શકાય નહીં ઠના ઘરમાં અઠામ કોઈ ઠામમાં સમાય નહીં ડના ઘરમાં અડોલ કોઈથી ડોલે નહીં ઢના ઘરમાં અઢળક અણના ઘરમાં અણનમ તના ઘરમાં અતલ થના ઘરમાં અથાગ તના ઘરમાં અદ્ભુત ધના ઘરમાં અધિપત બધું એનું જ નના ઘરમાં અનામી બાવન વીર ને 64 જોગીની केवल ब्रह्म है अन बबा बीज शरीर ररा सौमा रमी रयो ताको नाम कबीर बावन वीर ने 64 जोगीनी 64 જોગણીઓ આ કપાળમાં આજ્ઞા નામનું ચક્કર કીધું છે એ 64 કડાઓની વચમાં એક સફેદ બાળ જેવી જ્યોત છે એમાં સંતોષી જ બાબા 64 જોગીની પણ બધાય આવ્યા એની હારે હારે આવ્યા હનુમો જતી આવ્યા હનુમો જતી આવ્યા હનુમો જતી નવે નાથ ને આબે 4 આબે 6 7 બે મળમૂત્ર ના દ્વાર 7 ને 2 9 નવે ઘરમાં જેને નાથું નાખી છે એ નવે નાથ ને સિદ્ધ 84
આવ્યા ગોરખ જતી પોકરણેથી મારો ધણી રામદેવ પધાર્યા હે પોકરણેથી 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 પોકાર કર્યો આ બધાય દેવતાએ પોકાર કર્યો પોકરણેથી અને પોકાર કાને સંભળાણો કરે પોકરણ આ કરણ કાનમાં પોકાર ગયો અને કોણ આવ્યું પોકરણેથી પીર રામદેવ પધાર્યા એ 12 બીજ ના પતિ 12 બીજ ના 12 બીજ ના પતિ એ ગજાનંદ પાઠ બિરાજો જમા જાગરણ કુંભ થપાણા દેહ દેવડીએ આમાં મળ્યા જતી સતી ઈચ્છા અને અહંકાર આ બે સદગુરુના વચને ઠેરાઈ ગયા સ્થિર થઈ ગયા મળ્યા જતી સતી કુંભ થપાણા એક વાણીનો અને એક પાણીનો પાણી નામ બીજિયા સંયમ સંયમ ચર્ય એક કુંભ એનો થપાણો એક વાણીનો સંયમ કુંભ થપાણા જમા જાગરણ કુંભ થપાણા એ મળ્યા જતી સતી એ ગજાનંદ કેશવ તમને વિનવીએ મંગળ તમારી મૂર્તિ ધૂપ દીપ ને જલ હલ જ્યોત્યું ધૂપ દીપ ને જલ હલ જ્યોત્યું ઉતારીએ આરતી ગજાનંદ પાઠ બિરાજો ગરવા પાઠ પધારો જમા જાગરણ આજ કુંભ થપાણા એ મળ્યા જતી સતી ગરવા પાઠ બિરાજો પાઠ પધારો પાઠ પધારો ચોથા ચોથા જોગ માયા માટી કેરા પા માટી કેરા ઠા માટી